નમસ્કાર મિત્રો, તેલ નાખવું યોગ્ય છે કે અયોગ્ય? પાર્લરવાળા અને સલોનવાળા તો તમને એમ જ કહેશે કે તેલ ના નાખવું જોઈએ, જેનાથી હેરને કોઈ પણ ફાયદો થતો હોતો નથી. ક્યાંક ને ક્યાંક અંશે એ વસ્તુ પર અગ્રી કરતા હોઈએ છીએ આપણે. તેલ તમે જ્યારે નાખો છો, આજકાલ ટ્રેન્ડ છે કે જ્યારે હેર વોશ કરવાના હોય ત્યારે જ લોકો ઓઇલ નાખતા હોય છે. સીધી વસ્તુ છે કે ગંદા વાળની અંદર, ગંદકીવાળા સ્કાલ્પની અંદર જો તમે તેલ નાખશો તો તમને કોઈ ફાયદો થશે નહીં. એ ગંદકી તમારા રૂટ્સ થ્રુ સ્કાલ્પની અંદર પહોંચશે. નાનપણને સેજ યાદ કરો કે જ્યારે તમે નાના હતા, સ્કૂલની અંદર હતા, જ્યારે તમારા હેર વોશ થઈ જાય એટલે તરત જ તમને તેલ નાખી આપવામાં આવતું. સ્કૂલમાંથી પણ એક રૂલ્સ હતો કે તેલ નાખ્યા વગરના હોય અને પનિશમેન્ટ મળે. તો સિમ્પલ વસ્તુ છે કે ચોખ્ખા વાળની અંદર જ્યારે તમે તેલ નાખો ત્યારે તેલનું જે બેનિફિટ છે મહત્ત્વનો, કે સ્નેહન કરવું, કે નરિશમેન્ટ આપવું, એ વાળની અંદર એમને મળતો હોય છે. સાથે જો ગંદકીવાળા સ્કાલ્પની અંદર તેલ નાખવામાં આવે તો હેરફોલ અને ડેન્ડ્રફ જ રહેશે. આ વસ્તુ એકવાર નહીં, વારંવાર તમે જે કરતા રહો છો એનાથી ધીરે ધીરે વસ્તુ આગળ વધે છે. એવું ના હોય કે એકવાર તમે કરી દીધું ને વાળ તમારા બધા જ ઉતરી ગયા. સો શેમ્પૂ ખાલી વોશ માટે છે કે એનું કામ એ છે કે ચિકાશને દૂર કરવું. હવે જો શેમ્પૂ પાછળ ઓછો ખર્ચો કરવામાં આવે અને ભૃંગરાજ અને સારા કંપનીના આયુર્વેદિક ઓઇલ વાપરવામાં આવે તો મને નથી લાગતું વાળની કોઈ પણ સમસ્યા રહે. થેન્ક યુ.